તો મિત્રો રાજકોટથી કેદારનાથની યાત્રામાં અત્યારે હું છું સુરેન્દ્રનગર ઉપર અને અડધા વ્લોગ્સ મારા કેમેરાના હશે, અડધા થોડાક મોબાઈલના શોટ્સ હશે, કેમ કે ભાઈ બધી જગ્યાએ કેમેરાને ફેરવવો પોસિબલ નથી હોતો. એટલે જ્યાં જ્યાં કેમેરાને શૂટ લેવા હે ને ત્યાં હું લેવાની પૂરી ટ્રાય કરીશ, તો જોતા રહેજો છેલ્લે સુધી. હર હર મહાદેવ મિત્રો, રાજકોટથી લઈને કેદારનાથ સુધીની અમારી યાત્રામાં તમારું હાર્દિક સ્વાગત છે. હર હર મહાદેવ, જય ભોલેનાથ, જય કેદારનાથ. નવા વર્ષની શરૂઆત કેદારનાથથી કરવાની છે, એટલે અહીંથી ટીમ ઉપડી ગઈ 4 ફેમિલી સભ્યો સાથે, અને બરફ વર્ષાનો આનંદ લઈ કેદારનાથ મહાદેવના દર્શન કરી એના આશીર્વાદ લઈ અને ફરી પાછા નવા વર્ષની શરૂઆત કરવા અહીં આવશું. અને મિત્રો અમે અહીંથી પહેલા જઈએ છીએ હરિદ્વાર, અને હરિદ્વારથી પછી આપણે કઈ રીતે જાવું પપ્પા? હરિદ્વારથી કે ગૌરીકુંડ, હા, ગૌરીકુંડ થી કેદારનાથ. ત્યાંથી કેદારનાથ, ત્યાંથી ટ્રેન હશે કે આખી કે પછી? ના, આવી રીતે કાર 4 વ્હીલ લઈ અને હરિદ્વાર થી આપણે કેદારનાથ ગૌરીકુંડ સુધી જાશું. ત્યાં નાઇટ વોક કરશું અને ત્યારબાદ સવારમાં વહેલા પદયાત્રા કરીને કેદારનાથ સુધી જવાનું છે. બરાબર છે. આમ અત્યારે રાજકોટ થી છે ને સુરેન્દ્રનગર જાય છે, ત્યાંથી અમારે હરિદ્વારની ટ્રેન છે એસી 3 ટાયર. એટલે અહીંથી અમે હે ને 4 વ્હીલ બુક કરી લીધી, બસની ઝંઝટ નહીં, કેમ કે આ થેલા ને સામાન હારવા કરતા આમાં શાંતિથી વયું જવાય. બરાબર છે ને ભાઈ? અને આ ભાઈ પાછા અમને રેપિડોમાંથી આવ્યા હતા, એની પહેલી રાઈડ છે. અને 1600 રૂપિયામાં અમે અહીંથી જઈએ છીએ રાજકોટથી લઈ અને સુરેન્દ્રનગર. તો 7 વાગ્યા છે ને અમે સુરેન્દ્રનગર પૂગી ગયા છે, અને હવે 10 વાગ્યાની ટ્રેન છે ને, 10:30. ભોજનિયા લેશું નગરપાલિકાના એના ભાઈ ન થાય ઓ, પછી તું બોલ ન થાય મહાનગરપાલિકાના ચીફ ઓફિસર ને પ્રમુખ. તો મિત્રો અમે સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશને પૂગી ગયા છીએ, અને અહીં પાટા છે ભાઈ, છે. હા, અમે ઓલી સાઈડ આવ્યા હતા ને તો ભાવનગરથી અમને એમ લાગ્યું કે પાટા જ નથી, કેમ કે સ્ટેશન બેહવાનું ઓલી સાઈડ છે ને, બેહવાનું નથી ત્યાં, તો ખાલી એમને માણસો નીચે હોતા છે, થોડુંક વાહે રહી ગયું સિટી. મિત્રો આ પાછળ તમને સુરેન્દ્રનગરનું રેલવે સ્ટેશન દેખાય ને, એમાં અમે એન્ટ્રી કરીને તો થોડીક વાર તો બી ગયા યાર કે અહીંયા પાટા છે કે નથી, કેમ કે જો અહીંયા તમને હું દેખાડું આગળ પાછળ ક્યાંય પાટા નામની વસ્તુ નથી. પછી થોડાક આગળ ગયા ને ત્યાં જઈને જોયું, આમ થોડા રસ્તા સાઈડમાં નાના આપ્યા, ત્યાંથી થોડાક આગળ હાલો ને તો ત્યાં છે પાટા છે. સ્ટેશન અને પાટા વચ્ચે એટલું બધું અંતર છે, જબરું કહેવાય. હલો વિદેહી, હવે પેટ પૂજા કરવા જવું જોઈએ નહીં? ભૂખ લાગી ને પછી આમાં કેવું થાય ખબર? અમે ગાડી લીધા વગર ને આવીએ ને તો ઠેલા ઉપાડવાની લપ વધી જાય, આવ ફકાઈ જાય ઉપાડીને. આ પણ ફરવાનું હોય તો અહીંયા તો હોટલમાં ઠેલા મૂકી દીધેલો વાંધો ન આવે, પણ તો યાર 4 વ્હીલ એમાં બધું પડ્યું રહે, તમે મોતથી ફરી શકો. પણ એ તમે 4 વ્હીલ વગર જાવ તો આ એક વાંધો આવે ને આવે. સારું હાલો જમવા જાય, હું જમીએ ક્યાં જમીએ એ તમને જર્નીમાં બન્યા રહેજો, તમને કહું. મને વ્લોગમાં બહુ બોલતા નથી આવડતું, પણ તમારે સાંભળવું પડશે, તો તમે સાંભળજો અને તને સાંભળવું પડશે. ના હો ભાઈ, આ બોલે ને તો સ્કીપ કરી દેજો, જોતા જ નહીં. મિત્રો હું આ એડિટિંગની એજન્સી અકાઉન્ટ ને કેવું અઘરું પડે ખબર? અમે ફરવા આવ્યા, મસ્ત વાતાવરણ હે, મસ્ત સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશને હઈએ, આપણે જમી કાઢવીને જે આવ્યા તો ક્લાયન્ટના ફોન નથી ખૂટતા, કંઈક ને કંઈક લપ હાલે રાખે, પહેલી ને બીજી ને ત્રીજી ને ચોથી ચેન્જીસ ને ફેન્જીસ ને શાંતિથી ફરવાય નથી દેતા. બરાબર ને ભાઈ? અને આપણી નથી આવી, આપણી 10:30 વાગે આવશે. અને આવું હોય એજન્સી અકાઉન્ટ કાંઈ ખેલી વસ્તુ નથી. હા મમ્મી, આપ જિંદગીમાં ફરવા જવું જરૂર છે કે આ બધા જેમ ઘેરે બેઠા જોવે એમ ખાલી જોતું રહેવાય કે આ ફરવા નીકળાય નહીં? ફરવું તો ખૂબ જ જરૂરી છે, કારણ કે તમે છે ને આખો જેટલો સમય તમે કામ કર્યું હોય ને તો તમને થાક લાગ્યો હોય, જેમ આપણે શરીરને રેસ્ટ જોઈએ ને એમ મનને અને શરીર બેને રેસ્ટ જોઈએ. તમે ફરવા જાઓ ને એટલે આખા વર્ષનો તમારો થાક છે એ દૂર થઈ જાય, અને પછી પાછા તમે રિચાર્જ થઈ જાઓ અને નવા હરથી આવીને પાછી નવી જિંદગી જીવવા માંડો અને ડબલ તાકાતથી કામ કરો. જેટલું સ્ટ્રેસ હોય એ વયું જાય, જેટલું ટેન્શન હોય એ વયું જાય, કેમ કે અહીંયા તમારી કુદરત છે એને યારે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય ને ટેન્શન વયું જાય. ટેન્શન જાય તો જ તમારી પાછું કામ કરવાની ધગસ આવે, જાવું તો પડે. એટલે જાવું જ જોઈએ, અને હું તો એમ કહું કે દરેક વ્યક્તિ એ ફરવા જવું જ જોઈએ.
6 મહિને એક વખત બહાર નીકળી જવું જોઈએ. બધાને તમારે જેમ ન હોય ને, તમારે સરકારી નોકરી વાળાને વેકેશન મળે. આ જે અમુક જોવે એ ધંધાવાળા છે તો એને વેકેશન ન મળે, પણ એ બધાને કંઈક જો અમારો વ્લોગ જોવો ને તો તમને એમ જ લાગશે કે તમે ફરવા આવ્યા, બરાબર ને? અને હું ધંધાવાળાને પણ એક સલાહ સૂચન આપવા માંગુ કે જો તે પણ છે ને થોડા ઘણા પૈસાની ઉપાધિ ન કરે અને થોડું ઘણું લેટ ગો કરી અને પોતાની જિંદગી માટે થોડોક સમય કાઢતું રહેવું જોઈએ અને ફરવા તો જવું જ જોઈએ. સાચી વાત છો. એટલે ભાઈ ફરવા જાજો. અને જો તોય ભાઈ તું એમ નો કે પછી બધાય ફરવા જાય તો મારો વ્લોગ કોણ જોહે? પણ હાવ ના ના ભાઈ જાજો ફરવા ને મારો વ્લોગ એ જોજો, બરાબર છે? બહીના રહેજો. સ્ટેશન ઉપર બેઠા, કલાક એકનું વેઇટિંગ છે અને ભારી મજા આવે હો. પેલા મચ્છર કઈડે અને પછી એને ચસ્કો બોલાવે, ખંજોળવાની મજા આવે. ચસ્કો બોલાવે પહેલા તો. જેમ ખંજોળો ને એમ મજા આવે. એટલે કોક દીક જીવનમાં રાહ જોવાની પણ કેવી ઓલી સમય આવે ત્યારે કેમ ધીરજ રાખીને બેહવું એ જ આ મારા છોકરાઓને ખબર પડશે. નહીંતર તો એને આ જાહેર વાહન વ્યવહારનો બહુ અનુભવ જ ઓછો છે. એટલે 1 કલાકનું વેઇટિંગ છે. ગરમી થાય, શિયાળો છે પણ આમ કાંઈ મિક્સ વાતાવરણ જેવું છે. ગરમી છે અને મચ્છર આમ ધમાધમી બોલાવે.